નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે જોયું કે ચોઇસ ફિલિંગ કરતી વખતે આપણે જે કોલેજનું સિલેક્શન કરીએ છીએ તો એ કોલેજના સિલેક્શન માટે આપણે કયા કયા મુદ્દાઓનું ધ્યાનમાં રાખવાનું છે, કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે, આપણને શું નોલેજ હોવું જોઈએ, શું આપણે સર્ચ કરવું જોઈએ, આપણે દરેક દિશાથી તપાસ કરી અને એના વિશે વિચારીને પછી આપણે ક્રમશઃ આપણી પસંદગીનું કોલેજ લિસ્ટ બનાવવાનું હોય છે. આપણે પર્ટિક્યુલર એક એક વસ્તુને ધ્યાનમાં રાખીએ છીએ સ્કોર વાઇઝ, જેનો સ્કોર ગવર્મેન્ટ અનુરૂપ હોય છે, GMERS અનુરૂપ હોય છે, સેલ્ફ ફાઇનાન્સ અનુરૂપ હોય છે કે GMERS MQ. એ દરેક આપણે અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ કે એ વિદ્યાર્થીઓની ચોઇસ ફિલિંગ કઈ રીતે કરી શકાય અથવા કઈ રીતે કરવી જોઈએ. ઝડપથી જોઈ લઈએ કે ગવર્મેન્ટની 7 કોલેજ છે, GMERS ની 13 કોલેજ છે, સેલ્ફ ફાઇનાન્સ ની 20 કોલેજ છે, GMERS MQ ની 13 ચોઇસ બને છે અને સેલ્ફ ફાઇનાન્સ MQ ની 20 ચોઇસ બને છે. આમ ટોટલ ગણવા જઈએ તો 73 આપણા જોડે ચોઇસ બને છે. ટોટલ 73 ચોઇસ બને છે આપણા જોડે. તો કયા વિદ્યાર્થીઓએ કઈ કોલેજમાં ચોઇસ ફિલિંગ કરવી એ વ્યક્તિગત પસંદગી અનુરૂપ હોય છે, વ્યક્તિગત અનુકૂળતા ઉપર હોય છે. કે આપણો સ્કોર GMERS અનુરૂપ છે તો GMERS ની કોલેજ મળી શકે એમ છે, તો આપણે કઈ રીતનું ચોઇસ ફિલિંગ હોવું જોઈએ. તો સૌપ્રથમ કે ભાઈ GMERS મળી શકે એમ છે પરંતુ મારી ગવર્મેન્ટ કોલેજની પહેલી પસંદગી છે, તો ગવર્મેન્ટ કોલેજ આપણે જે પણ તમારી પસંદગી અનુરૂપ જે પણ ગવર્મેન્ટ કોલેજ હોય એ ગવર્મેન્ટ કોલેજનું ચોઇસ ફિલિંગ પહેલા કરવું જોઈએ. મળે ના મળે એના કરતા પણ આપણે એક ટ્રાય લેવો જોઈએ, એક પ્રયત્ન કરી જોવો જોઈએ કે ચોઇસ ફિલિંગ ની અંદર ગવર્મેન્ટ કોલેજ સૌથી પહેલા ભરવાની હોય, પછી GMERS કોલેજની અંદર આપણે જોઈએ કે આપણા જોડે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13 આમ ટોટલ 13 GMERS કોલેજ છે. તો 13 GMERS કોલેજનું પોતાના મેરિટ પ્રમાણે મળી શકે એના કરતા તમને કઈ યોગ્ય લાગે છે, તમારી પહેલી ફર્સ્ટ ચોઇસ શું છે એ રીતનું ચોઇસ ફિલિંગ હોવું જોઈએ. ગયા વર્ષે કઈ મેરિટમાં પહેલા ભરાણી હતી તો આપણો કયો સ્કોર છે, તો એ પ્રમાણે ભરવા કરતા આપણી શું પસંદગી છે. ચોઇસ ફિલિંગની તો રિયલ ડેફિનેશન તો એ જ છે કે આપણી પસંદગી પહેલી કઈ છે. આપણને મળે કે ના મળે એ તો એલોટમેન્ટ થશે ત્યારે ખ્યાલ આવશે, પરંતુ આપણે જે ચોઇસ ફિલિંગ કરવાનું છે એ ચોઇસ ફિલિંગ ની અંદર એટલી વસ્તુ ધ્યાન રાખવાની છે કે આપણી પહેલી પસંદગી, ભલે એનું મેરિટ નીચે જતું હોય પણ આપણી પહેલી પસંદગી છે, બરાબર. તો ભલે એનું મેરિટ સૌથી ઊંચું હોય પણ આપણી છેલ્લી પસંદગી છે. તો એ દરેકને પોતપોતાની ચોઇસ અનુરૂપ ચોઇસ પ્રમાણે ક્રમશઃ ગોઠવવાનું હોય છે. આપણે વિચારી લઈએ કે અહીંયા ABCDEFGHI આ પ્રમાણેની GMERS કોલેજ છે, બરાબર. પરંતુ મને આ જે C નામની GMERS કોલેજ છે એ મને સૌથી વધારે અનુકૂળ આવે છે, બરાબર. તો એ C નંબરની કોલેજ અહીંયા ચોથા નંબરે મૂકવાની હોય છે. પછી આપણને એવું લાગે કે જે F નંબરની GMERS કોલેજ છે એ મને એના પછીની અનુકૂળતા છે, તો C પછી F આવે છે, બરાબર. હવે અમુક વસ્તુ એવું થાય છે કે મને આટલી બધી GMERS કોલેજ મળે છે, મોસ્ટ પ્રોબેબલી તો કેવું છે કે ફી સ્ટ્રક્ચર અનુરૂપ જ ચોઇસ ફિલિંગ થતું હોય છે, કારણ કે GMERS અને સેલ્ફ ફાઇનાન્સ બેમાં ઘણું વેરિએશન છે ફી સ્ટ્રક્ચરની અંદર. એટલે મોસ્ટ ઓફ GMERS માં મળતું હોય એટલા સુધી વિદ્યાર્થી સેલ્ફ ફાઇનાન્સ પસંદ નથી કરતો. બીજું એક વસ્તુ વિચારવા જેવું છે કે આ વખતે સેલ્ફ ફાઇનાન્સ કોલેજનું સેલ્ફ ફાઇનાન્સ GQ ની ફીસ અને GMERS ની MQ ની ફીસ બંને વચ્ચે અમુક એવી કોલેજ બને છે કે જે વધારે પડતું વેરિએશન રહેતું નથી. તો એ ખાસ આપણે બધી રીતે વિચારી લેવું જોઈએ કે
સેલ્ફ ફાઇનાન્સની વાર્ષિક ટ્યુશન ફી કેટલી છે, ટ્યુશન ફીસ કેટલી છે, પ્લસ હોસ્ટેલ ફી, મેથ્સ ફી, અને આવી રીતે આમાં જોઈ લેવાનું. જો બંને વચ્ચે આપણે અરાઉન્ડ ગણીએ કે આનો ખર્ચો થાય છે 11,50,000 રૂપિયા અથવા 12,50,000 રૂપિયા. આ એ નંબરની કોલેજનો ખર્ચો 11,50,000 થાય છે, બી નંબરની કોલેજનો ખર્ચો 12,50,000 થાય છે, આનો ખર્ચો થાય છે 12,80,000 રૂપિયા અથવા 13,20,000 રૂપિયા. તો આ બંને વચ્ચે વેરિએશન વધારે રહેતું નથી, ખાસ ધ્યાન રાખજો. એટલે તમે જો તો અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજની અંદર તમે એડમિશન મળે છે તો તમે સેલ્ફ ફાઇનાન્સ પોતાની પસંદગીની સેલ્ફ ફાઇનાન્સ કોલેજ આપણે ગણી કે સેલ્ફ ફાઇનાન્સ 1, સેલ્ફ ફાઇનાન્સ 2, સેલ્ફ ફાઇનાન્સ 3. હવે આ 3 સેલ્ફ ફાઇનાન્સ મારી પહેલી પસંદગી છે, ફર્સ્ટ ચોઇસ છે. હવે જો આ 3 સેલ્ફ ફાઇનાન્સમાં મને એડમિશન નથી મળતું તો મારે GMERS મારી સિટીની અંદર છે અથવા મને વધારે પડતું અનુકૂળ આવે છે તો GMERS MQ1 બરાબર, ફરીથી GMERS MQ2. મને વધારે પડતો ફરક પડતો નથી, ફી સ્ટ્રક્ચરની અંદર વધારે પડતું વેરિએશન રહેતું નથી. હવે આ 5 કોલેજની અંદર આપણે સિલેક્શન કરી નાખ્યું છે. ફરીથી હવે જો છઠ્ઠા નંબર આ બેમાં MQ મને એડમિશન ના મળે તો છઠ્ઠા નંબર ફરીથી મારે સેલ્ફ ફાઇનાન્સ 4 નંબરની કોલેજ, સેલ્ફ ફાઇનાન્સ 5 નંબરની કોલેજ, સેલ્ફ ફાઇનાન્સ 6 નંબરની કોલેજ અને 9મા નંબરે ફરીથી મારે GMERS MQ મૂકવું છે. તો આ રીતની પસંદગી પણ થઈ શકે છે. હવે આપણે જોવા જેવું છે કે પહેલા રાઉન્ડની અંદર મેનેજમેન્ટ કોટા ખુલે છે કે નથી ખુલતો, કારણ કે દરેક GMERS કોલેજની અંદર NRI કોટા છે, તેમની બધી જ સીટો ભરાઈ ગયા પછી જે પણ સીટો બાકી રહે છે એ બધી NRI સીટો એ મેનેજમેન્ટ કોટાની અંદર કન્વર્ટ થાય છે. એવી તો સેલ્ફ ફાઇનાન્સ મેનેજમેન્ટ કોટાની અંદર આપણે જોઈએ ખાસ કરીને ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે જે આર્થિક આપણી સક્ષમતા હોય બરાબર, એનામાં એડમિશન લેતા પહેલા 2-4 વસ્તુનું ધ્યાન રાખવાનું કે આપણે ક્વાર્ટરલી ફી ભરવાની હોય છે, એટલે કે 4.5 વર્ષની ટોટલ 9 ક્વાર્ટરની અંદર ફીસ ભરવાની હોય છે. એક્ઝામ્પલ જોઈએ કે 20 લાખ રૂપિયા આપણી ટ્યુશન ફી છે તો એક ક્વાર્ટરની 10 લાખ રૂપિયા આપણે ફીસ ભરવાની હોય છે, એવા ટોટલ 9 ક્વાર્ટર ભરવાના હોય છે. એટલે આપણે એટલીસ્ટ આ બધી ગણતરી કર્યા પછી આપણે એ રીતનું આયોજન કરવું પડે કે આપણે 5.5 વર્ષ ત્યાં રોકાવાનું છે અને 4.5 વર્ષ સુધી ત્યાં ફીસ ભરવાની છે. અને ટ્યુશન ફી સિવાય પણ હોસ્ટેલ ફી છે કે અધર એક્સપેન્સ છે એ બધા એક્સપેન્સનું વિચાર કરી અને આપણી અનુકૂળતા પ્રમાણે સેલ્ફ ફાઇનાન્સ MQ આપણે 1 થી 10 નંબરની હોય તો સેલ્ફ ફાઇનાન્સ MQ 10 નંબરની કોલેજ મને પહેલી અનુકૂળ રહેશે તો એ પહેલા મૂકવાની, પછી સેલ્ફ ફાઇનાન્સ મેનેજમેન્ટની 9 નંબરની કોલેજ મને બીજી અનુકૂળ છે તો બીજી મૂકવાની, પછી સેલ્ફ ફાઇનાન્સ મેનેજમેન્ટ કોલેજની પહેલા નંબરની કોલેજ ત્રીજા નંબરે અનુકૂળ છે તો એ રીતે મૂકવાની. ભલે એનું મેરિટ ગમે ત્યારે ઉપર અટકે છે કે લોઅર સાઈડ જાય છે, આપણે આપણી અનુકૂળતા પ્રમાણે, આપણી પસંદગી પ્રમાણે અને આપણી વ્યવસ્થા પ્રમાણે આ ત્રણેય વસ્તુની અંદર મેચ કરે છે તો એવી કોલેજને આપણે ફર્સ્ટ પ્રાયોરિટી આપવી જોઈએ, આપણી પહેલી ચોઈસ બનાવવી જોઈએ. તો આ રીતે અમુક એવા પોઈન્ટ હતા, એવી બાબતો હતી કે જે ડિસ્કસ થતી હોતી નથી, મનની અંદર કન્ફ્યુઝન રહેતું હોય છે. તો આપણે એવી ચોઈસ ફિલિંગ કરવા માટેની એક ગાઈડન્સ માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કર્યો છે. પહેલા રાઉન્ડની અંદર આ રીતનું હોવું જોઈએ છે, કારણ કે બીજા રાઉન્ડની અંદર નિયમો બદલાઈ જાય છે. પહેલો રાઉન્ડ એ ફ્રી એક્ઝિટ રાઉન્ડ છે, તમને સીટ એલોટ થાય છે, તમે કન્ફર્મ નથી કરાવતા તો પણ તમારા રિફંડ મળવા પાત્ર રહે છે. એટલે પહેલા રાઉન્ડના નિયમ અલગ છે, બીજા રાઉન્ડના નિયમો અલગ છે. પહેલા રાઉન્ડની અંદર ચોઈસ ફિલિંગ આ રીતની હોવી જોઈએ.
અથવા આ રીતની કરી શકાય. બાકી દરેક પોતપોતાની વ્યક્તિગત પસંદગી, વ્યક્તિગત અનુકૂળતા પ્રમાણે, પોતપોતાના વિચારો પ્રમાણે પોતાની ચોઇસ ફિલિંગ કરવાની રહે છે.